હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું અમુક યુઝફુલ કિચન ટિપ્સ તેમજ બાળકોને ઝડપથી આપી શકીએ એવા લંચ બોક્સની રેસીપી. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજની ફર્સ્ટ ટ્રીક છે આલુને બોઇલ કરવા માટેની. કોઈ પણ વસ્તુ બનાવવા માટે જ્યારે આપણે કુકરમાં બટેકાને બાફવા માટે મૂકીએ ત્યારે કુકર છે આજુબાજુથી કાળું પડી જતું હોય છે. તો એવું ના થાય એના માટે આજે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું. તો જ્યારે પણ તમે કુકરની અંદર પાણી નાખી અને આલુને બોઇલ કરવા માટે મૂકો ત્યારે એની અંદર આ રીતના એક લીંબુનું જે છોતરું આવે એ મૂકવાથી કુકર છે કાળું નથી પડતું. અહીંયા તમારી પાસે જો લીંબુનું છોતરું ના હોય તો એની જગ્યા પર તમે હાફ લીંબુને કટ કરીને પણ ઉમેરી શકો છો. તો અહીંયા મેં કુકરની અંદર બટેકાને બફાવવા માટે મૂકી દીધા છે અને આપણે એક વખત ખોલી અને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કુકર અંદરથી બિલકુલ પણ કાળું નથી થયું. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. જ્યારે પણ આપણે તેલની અંદર પૂરી અથવા પાપડ કોઈ પણ વસ્તુ તળતા હોઈએ તો એની અંદર તેલ છે વધારે રહી જતું હોય છે. તો એવું ના થાય એના માટે આપણે એક યુઝફુલ હેક જોઈશું. તો જ્યારે પણ તેલ ગરમ થાય ત્યારે એની અંદર ચપટી જેટલું ખાવાનું જે મીઠું આવે એ ઉમેરી દેવામાં આવે તો તેલ છે એકદમ ઓછી માત્રામાં એબ્ઝોર્બ થાય છે. તો આ એકદમ ટ્રાયડ એન્ડ ટેસ્ટેડ મેથડ છે, તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિઝલ્ટ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો અત્યારે એની અંદર હું પાપડને ફ્રાય કરી રહી છું અને આપણે પાપડને ફ્રાય કરી અને એના લાઈવ રિઝલ્ટ પણ જોઈશું. તો અહીંયા પાપડ આપણા ફ્રાય થઈ ગયા છે, એને આપણે પ્લેટમાં કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે બિલકુલ ઓછી માત્રામાં આની અંદર તેલ નીકળ્યું છે અને આની અંદર કોઈ પણ મેં ટિશ્યુ પેપર પણ નથી રાખ્યું. બાળકોને એવું ટિફિનમાં શું આપવું કે જે બાળકો પસંદ પણ કરે અને આપણે ઝટપટ બનાવી અને તૈયાર પણ કરી શકીએ? આ પ્રશ્ન લગભગ દરેક ગૃહિણીને થતો હોય છે. તો આજે આપણે બાળકોના લંચ બોક્સ માટે બનાવીશું સેન્ડવિચની રેસીપી. તો જે નોર્મલ સેન્ડવિચ હોય એના કરતાં જો તમે બાળકોને ગ્રીલ સેન્ડવિચ આપો તો એ લોકોને વધારે પસંદ આવે છે. તો બહાર જેવી બિલકુલ ગ્રીલ સેન્ડવિચ બનાવવા માટે મેં મંગાવ્યું છે અગારો રોયલ પ્રી-સીઝન કાસ્ટ આયર્ન ગ્રીલ પેન. તો આ જે ગ્રીલ પેન છે એ કાસ્ટ આયર્નનું બનેલું છે અને કાસ્ટ આયર્નનું જમવાનું છે એ ફૂડ સાથે રિએક્ટ નથી કરતું અને બિલકુલ ઓછી માત્રામાં આયર્ન એમાં પડે છે, જે આપણા હેલ્થ માટે પણ સારું છે. આ જે ગ્રીલ પેન છે એની થિકનેસની વાત કરીએ તો 3.8 mmની થિકનેસ છે. સાથે આપણને પકડવા માટે એક મજબૂત હેન્ડલ મળી જાય છે અને સારા એવા એની અંદર ગ્રીલ માર્ક્સ પણ આપેલા છે. બંને સાઈડ એની અંદર સ્પાઉટ આપેલું છે જેથી ઇઝીલી આપણે કોઈ પણ વસ્તુને બહાર કાઢી શકીએ. આની અંદર બનાવેલું જમવાનું 100% ફૂડ સેફ છે કારણ કે આમાં કોઈ પણ જાતના કેમિકલથી કોટિંગ નથી કરવામાં આવેલું. 24 સેન્ટીમીટર ડાયામીટર છે અને કેપેસિટીની વાત કરીએ તો 1.9 લીટરની કેપેસિટી છે. આને તમે ગેસ તેમજ ઇન્ડક્શન બંને પર યુઝ કરી શકો છો અને આ ઇવનલી હીટ ડિસ્ટ્રીબ્યુશન કરે છે જેથી એક સરખું જમવાનું બધી બાજુ કૂક થાય છે. આમાં તમે કોઈ પણ વસ્તુને ફ્રાય તેમજ ગ્રીલ કરી શકો છો અને સાથે આપણને એક આ રીતનું કવર મળી જાય છે હેન્ડલ માટે, જેથી ગ્રીલ પેન જો ગરમ હોય તો પણ આપણે ઇઝીલી એને ઉપાડી શકીએ. તો આ રીતના કવરને ઇન્સર્ટ કરવાનું હોય છે અને અંદરથી આપણે આ રીતના પસાર કરી અને એને લોક કરવાનું હોય છે. પ્રી-સીઝન કાસ્ટ આયર્ન હોવાથી આના પર પહેલાંથી જ ઓઇલનું એક કોટિંગ કરવામાં આવેલું હોય છે. તો આજે આપણે આની અંદર સેન્ડવિચ બનાવીને રેડી કરીશું. તો સેન્ડવિચ બનાવવા માટે મેં એક બાઉલ લઈ લીધું છે જેની અંદર આપણે 2 થી 3 જેટલા બાફેલા બટેકા લઈ લેવાના છે. બટેકાને આપણે આ રીતના ચમચની મદદથી સારી રીતના એકદમ મેશ કરી લઈશું. તમે અહીંયા બટેકાને મેશ કરવા માટે મેશરનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ રીતના આપણે મેશ કરી લઈશું અને ત્યારબાદ એની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. તો અહીંયા તમે બાળકોને જે પણ વેજીટેબલ આપવા માંગતા હોય એ તમે આની અંદર ઉમેરી શકો છો. તો આ રીતના આપણે કાંદાને પણ સારી રીતના બટેકા સાથે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર લીલા ધાણા ઉમેરી દઈશું. 1 ટેબલસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરીશું. અડધી ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. સ્વાદ અનુસાર નમક ઉમેરીશું. 1 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર અને કિચન કિંગ મસાલો ઉમેરીશું અને આ બધા મસાલાને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાના છે. તો અહીંયા આપણું જે સેન્ડવિચ માટેનું સ્ટફિંગ છે એ બની અને રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું અને અહીંયા મેં 2 બ્રેડ લઈ લીધી છે. તો બ્રેડ પર આપણે બટરને સારી રીતના સ્પ્રેડ કરી લેવાનું છે. તો આ જે ગ્રીલ પેન છે એની અંદર ફક્ત તમે સેન્ડવિચ નહીં પરંતુ વેજીટેબલ તેમજ પનીર છે એને પણ ગ્રીલ કરી શકો છો અથવા કોઈ પણ વસ્તુને તમારે ફ્રાય કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. તેમજ આ જે ગ્રીલ પેન છે એમાં આપણે મેટલ પણ યુઝ કરી શકીએ છીએ કારણ કે આમાં કોઈ પણ જાતનું નોનસ્ટિક વગેરેનું કોટિંગ નથી હોતું. તો આને તમે ગમે તે રીતના યુઝ કરી શકો છો. હવે ત્યારબાદ આપણે એની અંદર ગ્રીન ચટણી લગાવી દઈશું. તો જો બાળકો માટે બનાવતા હોય તો સેન્ડવિચ પર ગ્રીન ચટણી ઓછી લગાવવાની. ત્યારબાદ આપણે આલુનું જે સ્ટફિંગ બનાવીને રેડી કર્યું હતું એ લગાવી લઈશું. તો સ્ટફિંગને એકદમ સારી રીતના આપણે સ્પ્રેડ કરી લેવાનું છે.
તો અહીંયા તમારે કોઈ વધારે વેજીટેબલ ઉમેરવા હોય તો તમે અહીંયા કાકડી અને ટમાટર વગેરે પણ ઉમેરી શકો છો. તો અહીંયા મેં સારી રીતના સ્ટફિંગને સ્પ્રેડ કરી લીધું છે અને ત્યારબાદ આપણે ઉપર થોડું ચીઝ ખમણી લેવાનું છે. તો ચીઝવાળી વસ્તુ બાળકોને વધારે પસંદ હોય છે, તો તમે અહીંયા ચીઝની સ્લાઇસ પણ ઉમેરી શકો છો, પણ અત્યારે ચીઝને હું ખમણીને ઉમેરી રહી છું. તો અહીંયા ચીઝને આપણે સારી રીતના ખમણી લઈશું. તો આ રીતના જે સેન્ડવિચ તમે બનાવશો તો એકદમ ઓછા સમયમાં બની અને રેડી પણ થઈ જાય છે. તો તમે અમુક પ્રિપરેશન છે એ રાતે જ કરી અને રાખી શકો છો. ત્યારબાદ આપણે બ્રેડને ઉપરથી આ રીતના રાખી અને પ્રેસ કરી દઈશું. અહીંયા મેં ગ્રીલ પેન છે એને થોડી વાર માટે ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો ગ્રીલ પેન નવું હોય તો હંમેશા એને ક્લીન કરી અને ત્યારબાદ જ યુઝ કરવું. ત્યારબાદ ગ્રીલ પેન પર આપણે થોડું બટર લગાવી લેવાનું છે. તો બટરની અંદર જો તમે સેન્ડવિચને ગ્રીલ કરશો તો એનો ટેસ્ટ પણ સરસ આવશે અને એકદમ ક્રિસ્પી પણ બનશે. તો ચારે બાજુ બટરને મેં સ્પ્રેડ કરી લીધું છે અને ઉપર આપણે આ રીતના સેન્ડવિચ મૂકી દઈશું. ઉપરથી થોડું આપણે એને પ્રેસ કરીશું. તો અહીંયા ગેસની આંચ મેં મીડિયમ રાખી છે. કાસ્ટ આયર્નના જે કુકવેર હોય એ જલ્દી ગરમ થઈ જાય છે અને લોંગ ટાઈમ સુધી ગરમ જ રહે છે. તો એકદમ ફાસ્ટ કુકિંગ પણ થાય છે. તો અહીંયા એક બાજુથી કૂક થઈ ગઈ છે, બીજી બાજુ પણ આપણે એને ટ્રાન્સફર કરી લઈએ. તો તમે સેન્ડવિચ પર જોઈ શકો છો કે કેટલા સરસ ગ્રીલ માર્ક્સ આવ્યા છે. તો અહીંયા બીજી બાજુ પણ આપણે એને એ જ રીતના કૂક કરી લેવાની છે. તો બીજી બાજુ પણ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના ગ્રીલ માર્ક્સ આવી ગયા છે. તો એકદમ બહાર જેવી ગ્રીલ સેન્ડવિચ ઘરે જ બની અને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા ગ્રીલ સેન્ડવિચને મેં પ્લેટની અંદર કાઢી લીધી છે. તો આ રીતના જો તમે ગ્રીલ સેન્ડવિચ બનાવીને બાળકોને આપશો તો બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો જો તમે પણ કોઈ સારું ગ્રીલ પેન શોધી રહ્યા હોય તો અગારોનું આ કાસ્ટ આયર્ન ગ્રીલ પેન જરૂરથી એક વખત ટ્રાય કરજો. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. નેક્સ્ટ જે ટ્રીક છે આજની એ ચટણી બનાવવા માટેની છે. જો તમે વડાપાઉં કે સેન્ડવિચ માટે ચટણી બનાવવા માંગતા હોય તો એની અંદર ધાણા તેમજ જેટલી પણ વસ્તુઓ તમે ઉમેરો એની સાથે જો તમે આ રીતના કાચી સિંગ થોડી ઉમેરશો તો તમારી ચટણી સ્વાદમાં પણ સરસ બનશે અને એનો કલર પણ સરસ આવશે. તો આજની આ ટ્રીક કેવી લાગી જરૂરથી જણાવજો.